સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગરના જે બગદાણાનો જે નવનીત બાલદિયાને મારવાનો મામલો હતો, જેને લઈને એસઆઈટી દ્વારા છે તે આજે નવનીત બાલદિયાને રેન્જ આઈજીની કચેરી ખાતે છે તે લાવવામાં આવ્યા હતા। 3 કલાક સુધી જે છે તેની પૂછપરછ છે તે ચાલી હતી, તેનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે અને નવનીત બાલદિયાનું અત્યારે નિવેદન છે તે નોંધાઈ ચૂક્યું છે અને નવનીત બાલદિયા છે તે હવે રેન્જ આઈજીની જે કચેરી આવેલી છે ભાવનગર ખાતે, ત્યાંથી તેઓ છે તે બહાર આવી રહ્યા છે। તેના તમે સીધા જ એક્સક્લુસિવ દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ ઉપર તમે સીધા તેના દ્રશ્યો જોઈ રહ્યા છો। નવનીત બાલદિયા છે તે 20 દિવસથી જે આ સમગ્ર ઘટના છે તે ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી ને નવનીત બાલદિયાનું હવે નિવેદન નોંધાઈ ચૂક્યું છે। જે બગદાણાના ઇન્ચાર્જ પીઆઈ છે CH મકવાણા, તેઓ અહીંયા તેને લઈને પહોંચ્યા હતા અને શું તેઓએ નિવેદન નોંધાવ્યું છે તે સમગ્ર મામલે છે તેની સાથે સીધી જ છે તે વાત કરીશું। નવનીતભાઈ, તમારું નિવેદન આજે નોંધાઈ ચૂક્યું છે, શું કહેશો? મારું નિવેદન જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે। એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે, જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે કે જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચી જશે। નવનીતભાઈ, શનિવારે પણ 2 PI નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી। નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે? એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ। તમે તમારી વાત ઉપર મક્કમ છો? હા, હું મારી વાત ઉપર મક્કમ છું। તમે એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલીને નથી કહેતો। તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા છે। વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે। આપ્યું છે શું પ્રૂફમાં? કેટલા સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં। મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થઈ હોય આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે। તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું નથી? હા, એવું કશું કરતા છે એની કે જે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે। જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે। અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે। 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી, હવે શું લાગે છે? હવે એ તો તપાસનો વિષય છે, હવે એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે FSL માટે જે એમના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે। નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું હતું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના CCTV ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે CCTV ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે। નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે, જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે। તમારા દીકરાને પણ એસઆઈટી છે તપાસ માટે? ના, મારા દીકરાને કોઈ પૂછપરછ કરી નથી। નવનીતભાઈ, ખાસ કરીને એસઆઈટી દ્વારા કયા પ્રકારના સવાલ તમારી સાથે આજ કરવામાં આવ્યા હતા? સવાલો તો જે મારા પ્રશ્ન મારે રજૂ કરવાના હતા કે જેથી કરીને આરોપી સુધી પહોંચી શકાય એ મુદ્દા મેં જે એને આપ્યા છે પુરાવા પ્રૂફ સાથે, એ મુદ્દા ઉપર એ તપાસ કરશે એટલે મુખ્ય આરોપી સુધી પહોંચાઈ જશે। અચ્છા નવનીતભાઈ, ખાસ કરીને 20 દિવસથી આ સમગ્ર ઘટનાક્રમ છે તે ચાલી રહ્યો છે, તમને હવે શું આશા છે? જો અમે જે
એવિડન્સ આપ્યા છે એ મુદ્દા ઉપર જો તપાસ કરશે સાચી દિશામાં, મને વિશ્વાસ છે તપાસ કરશે એટલે મુખ્ય આરોપી સુધી પહોંચાઈ જશે. અચ્છા નવનીતભાઈ, જે હથિયાર પૂરા પાડવામાં આવ્યા હતા તે જે બે મિત્રો છે, પોલીસ દ્વારા હજુ સુધી તેની ધરપકડ કરવામાં નથી આવી, તે બાબતે કોઈ ચર્ચા થઈ? આ એ બધું હવે તો એ એવિડન્સ આપ્યા છે એટલે એની ઉપર તપાસ થશે. અચ્છા નવનીતભાઈ, ખાસ કરીને તેઓ પણ એક આક્ષેપ લાગ્યો હતો કે બ્લેક કલરની ફિલ્મમાં ડીવી ડાંગર જે છે તત્કાલીન પીઆઈ છે તેઓ તે ગાડીમાં બેસીને ગયા હતા, તેવા પણ તમે નિવેદનમાં લખાયું છે, તે બાબતે શું લખાયું? એ તો ઓડિયો ક્લિપમાં ઓલરેડી જે આરોપી છે એના મમ્મી કહે છે કે આ રીતે એ ડીવી ડાંગર આવ્યા હતા અને મારા દીકરાને આ રીતે લઈ ગયા હતા કે ભાઈ તમને 2 દિવસમાં છૂટા કરી દઈશું, 1 દિવસના 10,000 રૂપિયા આપશું, એવું વિડીયો રેકોર્ડિંગમાં કંઈ એવું મારા દીકરા જોડે વાતચીત કરે છે. અચ્છા, ખાસ કરીને હવે થોડા દિવસોમાં જ કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે, તે બાબતે શું કહેશો? એ અમારા આગેવાનો, અમારું જે મોવડી મંડળ છે, અમારા જે કહેવાય કે ગુજરાતના ભાઈ, એમનો હુકમ થશે એટલે મહાસંમેલન થશે અને જો આમાં યોગ્ય ન્યાય નહીં મળે તો મોટું આંદોલન પણ થશે. અચ્છા નવનીતભાઈ, ખાસ કરીને કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરા સોલંકી, રાજુલાના ધારાસભ્ય છે, જે ભાવનગર પશ્ચિમના જે જીતુ વાઘાણી છે, તેની સાથે બંધ બારણે મીટિંગ થઈ છે તેવી ચર્ચા ચાલે છે કે તેણે કંઈક તેની સાથે વાટાઘાટ કરી લીધી કે શું કોળી સમાજ તે બાબતને લઈને નારાજ છે? તમને શું લાગે છે? એવું તો કોઈ વસ્તુ નથી કે જીતુભાઈની જોડે કોઈ વાંધાઘોટ થાય, કોઈ સમાધાનની વાત થાય, એવું તો કશું છે નહીં. કોઈ એ રાજકીય રીતે કોઈ એના વિસ્તારનું કંઈ પણ કામકાજ હશે એના માટે મળ્યા હોય, બરોબર, એ તો સ્વાભાવિક છે. કોઈના વિસ્તારનું કંઈ પણ કામકાજ હોય તો એકબીજા નેતાઓને મળતા હોય છે, એમાં આપણે આપણો વિશ્વાસ નહીં ગુમાવવાનો. સમાજને પણ હું એક રિક્વેસ્ટ કરું છું, આપણે આપણું કામ આપણે એક થઈને જે કરવાનું છે, મુખ્ય આરોપી સુધી પહોંચવાનું છે, એમાં પહોંચવાનું છે. અચ્છા નવનીતભાઈ, અંતિમ સવાલ, હીરાભાઈ સોલંકી કહેશે સમાધાન કરવાનું છે તો નવનીતભાઈ સમાધાન કરશે? આજે નહીં કરું ને કાલે નહીં કરું. હીરાભાઈ કે છે તો પણ નહીં, સમાધાન કરીને મારે શું છે? તો આપે સાંભળ્યા હતા નવનીત બાલદિયા જે છે તેણે કહ્યું છે કે આજે નહીં અને કાલે નહીં, સમાધાન છે તે ક્યારેય કરવાનું નથી. મારા સમાજ ઉપર છે તે મને પૂરેપૂરો જે છે તે વિશ્વાસ છે, તેવું છે તે નવનીત બાલદિયા છે તે જણાવી રહ્યા છે. પત્રકારો પણ ભાવનગરના છે તે મોટી સંખ્યામાં આજે સમગ્ર ઘટનાને લઈને છે તે અહીંયા ઉમટી પડ્યા છે અને તમામ જે છે નિવેદન છે તે લઈ રહ્યા છે. ભાવનગરની વાત હોય, છેલ્લા ગુજરાતમાં 20 દિવસથી હાઈ વોલ્ટેજ જે છે તે ડ્રામા સર્જાયો હતો, જેને લઈને આ સમગ્ર જે ઘટનાક્રમ છે તે સર્જાયો છે અને હાલ નવનીત બાલદિયા છે તેઓ બહાર આવી ચૂક્યા છે. 3 કલાક સુધી તેમનું નિવેદન છે તે લેવાઈ ચૂક્યું છે. આ પહેલા જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા પણ જે તત્કાલીન બગદાણાના પીઆઈ હતા ડીવી ડાંગર, તેમજ ત્યારબાદ તપાસ છે તે KS પટેલ મહુવા ટાઉનના પીઆઈ છે તેને સોંપવામાં આવી હતી ને તેઓએ પણ તેમનું જે ફર્ધર જે છે તે નિવેદન લખ્યા હતા અને ત્યારબાદ 2 દિવસના રિમાન્ડ છે 8 આરોપીના મળ્યા હતા. ત્યારબાદ પણ તેમની ઉપર શંકા થતા અનેક જે કુશંકાઓ છે તે થઈ રહી હતી ને સાથે જે મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા, તેની ઉપર પણ અનેક આક્ષેપો થયા હતા અને ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા છે તે SITની નિમણૂક કરવામાં આવી હતી. SITએ 8 આરોપી બાદ છે તે 8 આરોપીના 3 દિવસના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા અને 2 આરોપીના નામ છે તે ખુલ્યા હતા અને ત્યારબાદ આજે નવનીત બાલદિયાનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે. 3 કલાક સુધી તેનું નિવેદન છે તે ચાલ્યું છે. તેમાં કયા પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા છે, પરંતુ નવનીત બાલદિયા જ્યારે રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે તેની સ્ટાઇલ જે અલગ હતી અને જ્યારે નિવેદન લખાવીને બહાર આવ્યા છે ત્યારે તેની સ્ટાઇલ છે તે અલગ થઈ ગઈ છે. તેની બોલી છે તે બંધ થઈ ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે જો હવે કયા પ્રકારના સવાલ થયા છે, આ પ્રકારની માહિતી આપીશ તો નુકસાન થઈ શકે. આમ નવનીત બાલદિયાને કયા પ્રકારના સવાલ કરવામાં આવ્યા છે કે એના જવાબ શું લખવામાં આવ્યા છે, સાથે જ એવા કયા પુરાવા છે તે નવનીત બાલદિયાએ SITને આપ્યા છે, તેની ઉપર પણ હવે તપાસ થવા જઈ રહી છે. જોવું રહ્યું જેની ઉપર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે તે માયાભાઈ આહિરના જે દીકરા હતા જયરાજ આહિર, તેની ઉપર અનેક આક્ષેપો લાગ્યા છે. તે આક્ષેપ કેટલા સાચા છે અને તે આક્ષેપ કેટલા ખોટા છે તે SIT જ્યારે તપાસ કરશે ત્યારે જ બહાર આવશે. તમે સીધા જ જે દ્રશ્યો છે તે ભાવનગર ખાતેથી જોઈ રહ્યા છો. રેન્જ આઈજી કચેરી જે છે ત્યાંના આ દ્રશ્યો છે. બગદાણાનો જે સ્ટાફ છે, બગદાણાના જે ઇન્ચાર્જ પીઆઈ છે CH મકવાણા, તેઓ નવનીત બાલદિયાને લઈને આવ્યા હતા અને સાથે જ નવનીત બાલદિયાના ભત્રીજા હોય, તેના દીકરા હોય, તેઓ પણ અહીંયા રેન્જ આઈજી કચેરી ખાતે સાથે આવી પહોંચ્યા હતા અને નિવેદન છે તે 3 કલાક સુધી સમગ્ર નિવેદન છે તે નોંધાવવામાં આવ્યું છે. આ સમગ્ર જે ઘટના છે તે હવે ટોક ઓફ ધ ટાઉન બની છે. ભાજપ માટે પણ માથાનો દુખાવો બન્યું છે. ભાજપ દ્વારા જો ન્યાય આપવામાં નહીં આવે તો આવતીકાલે 3 દિવસ છે તે પૂરા થઈ રહ્યા છે. જે મહુવાના જે સરપંચો હતા તેણે પણ એક રેલીનું આયોજન કર્યું હતું અને તેણે કહ્યું હતું 3 દિવસમાં જો ન્યાય નહીં મળે તો રાજ્યના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી
તેનું પૂતળા દહન છે તે અમે કરીશું. સાથે જ જે ભાજપના કાર્યકરો છે, જે જિલ્લા પંચાયતના સદસ્યો છે, તાલુકા પંચાયતના સદસ્યો છે, ગ્રામ પંચાયતના સદસ્યો છે, તેઓ મોટી માત્રામાં છે તે રાજીનામા આપી દે છે. જો રાજીનામા પડી જાય તો ભાજપને પણ મોટી માત્રામાં છે તે નુકસાન વેઠવાનો વારો આવે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તેની ચૂંટણી છે તે થોડા દિવસોમાં જ તેની ચૂંટણી છે તે આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે આવી રહી છે. જો ત્યારે આવી ઘટના બને તો ભાજપને ઘણું નુકસાન થઈ શકે છે. ભાવનગરનો જે આ કોસ્ટલ એરિયા છે તેમાં કોળી સમાજની ખાસી એવી છે તે વસ્તી છે. હાલ નવનીત બાલદિયાને પરત લઈ જઈ રહ્યા છે. તેને સીધા જે દ્રશ્યો છે તે તમે ભાવનગર રેન્જ આઈજી ખાતેથી જોઈ રહ્યા છો. જે CH મકવાણા છે, બગદાણાના PI, તેને લઈને તેના ગામ બગદાણા જવા માટે નીકળી ગયા છે. જો હવે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય ન્યાય નહીં મળે તો કોળી સમાજે છે તે ચીમકી ઉચ્ચારી છે કે અમે લડી લેશું અને જ્યાં નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે તો આવતા સમયમાં પણ ભાવનગરમાં એક મોટું છે તે મહાસંમેલન કોળી સમાજનું યોજાવા જઈ શકે છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં નવનીત બાલદિયાને છે ક્યારે ન્યાય મળે છે અને કેટલી આ વાતમાં તથ્યતા છે કે પછી જયરાજ આહિરને નુકસાન કરવા માટે તેનું નામ લેવામાં આવ્યું છે. તે SIT જ્યારે રિપોર્ટ છે તે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારને સુપ્રત કરશે ત્યારે જ આ સમગ્ર છે ઘટના છે તે બહાર આવશે. જે બંને આરોપીને SIT એ પકડ્યા છે તેનો શું રોલ હતો, તેણે કયા પ્રકારની મદદગારી કરી હતી કે આ ઘટનામાં સામેલ હતા કે પછી ખોટા આરોપી આમાં મૂકી દેવામાં આવ્યો અને સાચા આરોપી આ બંનેને પકડવામાં આવ્યા છે તે જ્યારે રેન્જ આઈજી જે ગૌતમ પરમાર છે તે મીડિયાને નિવેદન આપશે ત્યારે જ આ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે નવનીત બાલદિયાનો જે કેસ છે તેમાં કયા પ્રકારના હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે થઈ શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.